ચલો હવે આપણે જઈએ છીએ કાકાના તારાપુર. બધા બેસી ગયા છે કારમાં. ભાઈ, કરણ, મી, હા નીકળી ગયા. દીદી, હા નીકળી ગયા. બધા જઈએ છીએ કાકાના તારાપુર. અમારા ફાર્મ હાઉસ પર વરસાદ પણ આવી રહ્યો છે સરસ. છાંટા છાંટા પડે છે વરસાદ ચાલુ. ગાડી ખોલ. શ્રીજીથી લઈ પણ કેમ? હા બંધ છે. પડશે ઈશ્વરલાલ બાપુજી ફાર્મ હાઉસ. આપણું બોર્ડ અંદર ના બાર રાખો. રમતા મજા આવે. હા રમવાની મજા આવે પછી. હા પપ્પા બાર તો કો કડી દબાઈ દો. ચલો વેલકમ ટુ અવર ફાર્મ હાઉસ. ગાડી આપણી આવી ગઈ છે. सुपर ग्रीनरी. आओ मम्मी, फार्म हाउस पर आपका स्वागत है हमारे फार्म हाउस पे. चलो so much greenery. તો આપણે આવી ગયા છે અમારા ફાર્મ હાઉસ પર કાકાના તારાપુર. કેવું લાગે છે તમને અહીંયા આવીને? સરસ સરસ. ગ્રીનરી કેટલી સરસ. જમવાનું લઈને આવે રોટલા. પેલું લઈ ગયા મમ્મી તમે શું લાવ્યા? અમે લાયા સબ્જી સુબહ में बनाई थी वो. જો પાછળ કેટલો સરસ વ્યૂ આવે છે. નાઈસ. વોટર ટેન્ક પણ છે અને બોર પણ છે અમારા ફાર્મ હાઉસ પર. અહીંયા ઓડિયો છે 2. ઉપર પર બનાવવાનું રેડી કરવાનું છે અને નેચર જોડે કનેક્ટ થઈ ગયા હોય ને એવું લાગે. મિની માથેરાન બુદ્ધની જેમ બુદ્ધ બનવા ધ્યાન કરવા ગઈ લાગે. તમે બંધ થાઓ. બ્લોગ બનાવવાનો પ્રતિમ બ્લોગ બનાવું. બ્લોગ બનાવી દેશે. લો બસ આપણું કામ પૂરું. દરા જમીન બધાનો લઈ આવતા હોય રેન્ડમ રેન્ડમ. જો બધા આવી ગયા જમીન પે લોકો. ફેમિલી આવી ગયું છે. આજે એક ફેમિલી બાકી છે પ્રશાંતભાઈ. થોડી વારમાં જમવા બેસીશું. અને આ મોર જુઓ. મોર બોલાવે છે વરસાદમાં.
જો મોર જતો રહ્યો. પ્રશાંતભાઈ આવી ગયા છે, તૃપ્તિ ભાભી પણ. હરિઓમ ભાભી, તમે વ્લોગમાં આવી ગયા. બધા 3 ફેમિલી ભેગા થયા છે. મમ્મી ગાડી પાર્ક કરાવે છે. ના એમ નહીં ફાવે. કરણ ના ના નહીં ફાવે. અરે બોલ જતો રે ઝાડવામાં. પણ દબાઈ દે તું તાર. થોડી બેક કરી દે. હા આમ રમશું. થોડી બેક પાછી કરાવી દે. હરિઓમ પ્રશાંતભાઈ, તમે વ્લોગમાં આવી ગયા. વરસાદ અમને નડે. અરે વેરી ગુડ. શાબાશ. બીજું વડ લે, કોઈ લેબડો લે. મસ્ત છોડો થાય. છોડ લઈને જો આને કેવું થઈ ગયું છે ફ્રેન્ડ્સ આ ઝાડનું. મમ્મી મમ્મી આને શું કહેવાય? એ નહીં, આ ઉપર થોડો રોગ જેવું થઈ ગયું. બાકી એને રોગ થઈ ગયો છે, અછબડા નીકળે છે. વનસ્પતિને અછબડા કાઢી તું. વનસ્પતિને અછબડા કરાય. હા અને આ ઉદય આઈ લાગે છે. જો એ ઉદય આઈ લાગે. બધાના અછબડા થઈ ગયા. ઓ સુખી થાવ, સુખી થાવ. હિતાજ ફ્રેન્ડ્સ ને હાય કહી દે. હાય કે. આ સેવન છે કે પારસ પીપળો છે? બધું આવશે. જો આપણે છત્રી આવી ગઈ. હે મારા બોલ. ડાયરેક્ટ બહાર જતો આવ. ડાયરેક્ટ બહાર જાય છે. હે આઉટ. બાજી ગયો. એક હાથે કેચ કરે પણ અહીં એક ટપ્પી હોય ને તો એક હાથ એવું. હા એવું. વજન થઈ ગયું. આઉટ. નહીં અડી. નહીં અડી, નહીં અડી. એ નહીં અડી. વાહ 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 વાહ. બાઉન્ડ્રી બાર આઉટ. આવડે તો સમજી આવ બોલે. સંપૂર્ણ તાસ તું તાર બરાબર. એ ઓમકાય. જોજે પાછળ જોજે. ઓમકાય. કરણના જેમ જ પગમાં માર. વાહ. ટપ્પી પાડવા માટે. બેટ્સમેન બચા. હજીનો યોકર નખો, એમનો યોકર જ નખો. એક હાથે. બે થઈ. બેટના અડી નડે આઉટ કેવાય. યોકર ના ભાઈ યોકર. पहला बॉल आउट. पहला बॉल आउट. ऐसा कैसे? ऐसा कैसे? ગો. વાહ ભાઈ વાહ. સમ્રાટ. આઉટ. આમાં શીખી જતી ભાઈ ગાડી આવી તો નોનું બેટ લઈને આમ પ્લેટ નોનું બેટ લઈ. અરે ઈ વધારે નો એજ ફાવશે વધારે. આઉટ કરાવશે. પાછળ વિકેટ કીપર છે. સાઈડમાં ઉભો વિકેટ કીપર. બોલ ના વાગન કે પેલા વિકેટ કીપર છે ઘણા કે બોલ ના વાગન. ચાલો ત્રીજો નંબર.
મિક્સ શાક આપણે ઘેર બનાવ્યું હતું ને એ જુઓ અને પછી બધું લઈ લે બધું છે ને જોડે શું શું છે ઢેબરા ઢેબરા બનાવી લઈ રીટા ભાભી બનાવ્યા તીખી ભાખરી ઓળો તૃપ્તિ ભાભી નો સ્પેશિયલ ઓળો મકઈ રોટલા મકાઈ રોટલો સાદી ભાખરી સાદી ભાખરીઓ ચટણી સૂકી ભાજી રોટલા મેડ બાય મી સૂકા બટાકા મી બાય પ્રિયા સૂકા બટાકા પાપા ઉપર હે દેખો ઉપર મૂકી દે લઈને જશે ખાઈ આવતારો દૂરથી પણ ક્યુટ લાગતો એ તો દૂરથી જ ક્યુટ લાગશે આમ આગા આવતારો ને ત્યારે નહીં હું લાવવાનો જ છું જરા જાય એટલે સરપ્રાઈઝ આપી દેવાનું ભાભી શું કરો છો આજે મારા ભાભી ઝાડતા કહેવાય છોડ કહેવાય હા ચલો હું જ બોલ દઉં આજે મારા ભાભી આસોપાલવનો છોડ લાયા છે શેની માટે વાવો છો ભાભી શોખ છે યાદગીરી ઓહો કે મેં મારા ખેતરમાં જ અને તમને ગાર્ડનિંગનો પણ શોખ છે મારા ભાભીને ગાર્ડનિંગનો બહુ શોખ છે એટલે આજે તો છોડ લાયા છે ખેતરમાં વાવવા માટે સ્પેશિયલ આસોપાલવનો ભાભીનો પ્રોડક્ટ જો ત્યાં ફરે ભાભીએ ઘરે પણ ઘણા છોડ વાયા છે નહીં ભાભી અંદર જ રમી આપણે અમારા ભાભીએ થોડા ટાઈમમાં વ્લોગની ચેનલ બનાવશે હો અંદર તમે આવી જાઓ ફૂલ મારવાનું વાહ ભાભી વાહ ભાભીની ચેનલ પર ટૂંક સમયમાં આવશે ભવિષ્યમાં વ્લોગિંગ વાળી જો દોડો વાહ તૃપ્તિબેન વાહ સરસ લઈ લઈએ ખૂબ જ મજા આવી અમારી આ સબ્જી અને બધાએ જે બનાવ્યું હતું એ બધું ખાઈને સરસ એવી મજા આવી ખેતરમાં અને તમે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો વધારે શેર કરજો કમેન્ટ કરજો કેવું લાગ્યું અમારો આ બ્લોગ અને અમારી સબ્જી